નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। જામનગર જિલ્લામાં વીજ લાઇનના મુદ્દે ખેડૂતોનો વિરોધ હવે દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે। એક તરફ પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને નેફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડરિયાના વતન નીચી માંડળ ગામમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા છે, તો બીજી તરફ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલના વિસ્તારમાં પણ ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ લાઇનના મુદ્દે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ગામના મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે। વીજ લાઇનના મુદ્દે ખેડૂતોમાં રોષ વધતો જોવા મળી રહ્યો છે અને હવે આસપાસના ગામોના ખેડૂતોનું પણ સમર્થન મળતું હોવાના કારણે આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે। બીજી તરફ મોહનભાઈ કુંડરિયાના વતન નીચી માંડળ ગામે પણ ભાજપ વિરોધી બેનર લગાવવામાં આવ્યા છે। બેનરમાં ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ વીજ લાઇનના મુદ્દે પોતાની માંગણીઓ સ્વીકારવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે તેમની માંગણીઓ અંગે સરકાર દ્વારા યોગ્ય પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરવામાં આવશે। એટલું જ નહીં, માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારોને ગામમાં પ્રવેશવા નહીં દેવાની ચીમકી આપતા બેનર પણ લગાવવામાં આવ્યા છે। હવે વાત કરીએ કાલાવડ તાલુકાના સોઠા ગ્રામની। સોઠા ગ્રામ પંચાયત દ્વારા પણ વીજ લાઇનના મુદ્દે સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો છે। ગ્રામ પંચાયતે ખેડૂતોની જમીન માલિકોના હિતને ધ્યાનમાં રાખીને વીજ લાઇનની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે। ગ્રામ પંચાયતના ઠરાવમાં ગામની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનને કારણે અસરગ્રસ્ત જમીન માલિકોને યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવાની રજૂઆત કરવામાં આવી છે। સાથે જ વીજ લાઇનની કામગીરી દરમિયાન ખેડૂતોની જમીન અને હિતને કોઈ નુકસાન ન થાય તે રીતે કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। સોઠા ગ્રામ પંચાયતના આ ઠરાવથી હવે વીજ લાઇનનો મુદ્દો માત્ર ખેડૂતો પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ ગ્રામ પંચાયત પણ સત્તાવાર રીતે ખેડૂતોના પ્રશ્નો સાથે ઊભી રહી હોવાનો સંદેશો સામે આવ્યો છે। એક તરફ ગામે ગામ ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે, બીજી તરફ ગ્રામ પંચાયતો દ્વારા પણ ઠરાવ કરીને વળતર અને ખેડૂતોના હિતની માંગ કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે હવે સરકાર અને સંબંધિત તંત્ર ખેડૂતોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। વીજ લાઇન મુદ્દે ખેડૂતોનો આ વિરોધ આગામી દિવસોમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા વચ્ચે સરકાર દ્વારા કોઈ સમાધાનકારી માર્ગ કાઢવામાં આવે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે। આ સમગ્ર ઘટનાક્રમ પર ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ સતત નજર રાખી રહ્યું છે। વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। સોઠા ગ્રામ પંચાયત તરફથી તારીખ 18/8/2026ના રોજ આજ ગ્રામ સભા બોલાવવામાં આવી છે। ગ્રામ સભાના મુદ્દા આ પ્રમાણે છે। મુદ્દા નંબર 3, સોઠા ગામેથી પસાર થતી ટાવર લાઇન બાબતે ચર્ચા કરવાની। ઠરાવ નંબર 3, આથી ગ્રામ પંચાયત સોઠા દ્વારા ઠરાવ કરવામાં આવે છે કે હાલ સરકારશ્રી તરફથી ખેડૂતોને માલિકોની જમીનમાં ટાવર લાઇન વળતર અંગે ઉર્જા વિભાગ દ્વારા તારીખ 4/7/2026 જે પરિપત્ર થયેલ છે, જેમાં સરકારશ્રી તરફથી જે વળતર નક્કી કરેલ છે જે અપૂરતું છે, જેનો ખેડૂતમાં આક્રોશ છે। આ બાબતે ખેડૂતનો વિરોધ છે। આ બાબતે ખરેખર જમીનનું વળતર બજાર ભાવ કરતાં 4 ગણું અથવા તો માસિક ₹50,000 ભાડું અથવા ટાવર દીઠ ₹2 કરોડનું વળતર આપવું જોઈએ અને કોરિડોર નીચેથી જતા વાયરોને લીધે ખેડૂતોને પુષ્કળ નુકસાન થાય છે, જેનું પણ વળતર સંતોષકારક અને પૂરું વળતર મળવું જોઈએ। આવું સરકારશ્રીને રજૂઆત કરી ઘટતું કરવા આ ચર્ચા વિચારણા અંતે સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે।